ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 12, 11 બધામાં ઇનડાયરેક્ટ સ્પીચમાં સમાન જ આવે છે કે જેમાં આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સનો અભ્યાસ કરીશું. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. વાક્યના અંતે આપણને ઉદ્ગાર ચિહ્ન જોવા મળે તો એ વાક્યને આપણે કઈ રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું તેનો આજે આપણે અત્યારે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા તો જોઈ લઈએ કે સેટ ટુ તેના બદલે કયા શબ્દો વપરાય છે અને કઈ રીતે એમાં ચેન્જીસ થાય છે. તો સૌ પહેલા તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે વાક્યના અંતે જે ઉદ્ગાર ચિહ્ન હોય ને એને દૂર કરવાનું અને એ ઉદ્ગાર ચિહ્નને વિધાન વાક્યમાં ફેરવી નાખવાનું. વિધાન વાક્યમાં ફેરવવાનું. બીજા શબ્દમાં કહીએ તો ઉદ્ગાર ચિહ્ન હોય ને એને પૂર્ણ વિરામમાં ફેરવી નાખવાનું આપણે. પછી અવતરણ ચિહ્ન કાઢી નાખવાના. અવતરણ ચિહ્ન દૂર કરવા. સંયોજક તરીકે ઉદ્ગાર વાક્યમાં ધેટ જ વપરાશે. સંયોજક તરીકે ધેટ વપરાય. અને જેમ પ્રશ્નાર્થ વાક્યને આપણે સાદું વાક્ય બનાવતા તેવી જ રીતે આપણે ઉદ્ગાર વાક્યને પહેલા સાદું વાક્ય બનાવવું પડશે, જેથી આપણે ચિહ્નને ચેન્જ કરી શકીશું. વાક્યમાંથી બીજા કોઈ પણ શબ્દ જેવા શબ્દો દૂર કરવા. અને ઉદ્ગાર વાક્યની શરૂઆત હંમેશા વોટ અથવા હાઉ વડે જ થાય છે. વોટ અને હાઉથી પ્રશ્નો તો બને જ છે, પણ વોટ અને હાઉથી ઉદ્ગાર વાક્ય બને છે. તમારે વાક્યના અંતે કયું ચિહ્ન છે એના ઉપરથી નક્કી કરવાનું કે સેટ ટુ ના બદલે શું મૂકશો. હવે સેટ ટુ ના બદલે મુકાતા શબ્દો જોઈએ આપણે. સેટ ટુ ના બદલે જો આનંદનો ભાવ હોય ને વાક્યમાં, અવતરણ ચિહ્ન તમને આનંદ જેવું લાગે, આનંદનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય મૂકવું. એક્સક્લેમ્ડ વિથ જોય મૂકવું. પછી દુઃખનો ભાવ હોય એક્સક્લેમ્ડ વિથ સોરો. એક્સક્લેમ્ડ વિથ સોરો મૂકવું. ટૂંકમાં એક્સક્લેમ્ડ શબ્દ દરેકમાં કોમન આવશે. વખાણનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ બે શબ્દ છે, પ્રેઝ પણ વપરાય અને એપ્રિશિએશન પણ વપરાય છે. પ્રેઝ અથવા તો એપ્રિશિએશન, બેમાંથી તમને જે સ્પેલિંગ સરળ પડે એ તમે લખી શકો છો જ્યારે કોઈના કંઈક વખાણ હોય ત્યારે. બીજું ધ્યાન રાખજો, વાક્યમાંથી વોટ અને હાઉ નીકળે છે ને ત્યારે વોટ વાળા વાક્યમાં આર્ટિકલ હોય છે, હાઉ વાળા વાક્યમાં આર્ટિકલ નહીં હોય. તો આર્ટિકલ પછી તમારે વેરી, રિયલી કે ઇનડીડ આવું કોઈ પણ શબ્દ મૂકી શકો છો તમે. વેરી, રિયલી અથવા તો ઇનડીડ, આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ મૂકવાનો. એક શબ્દ મૂકવો. આ બધા જ નિયમો આપણે એકવાર ફરીથી જોઈ લઈએ જેથી તમને ભૂલ ના પડે. અને તમે પણ બધા મનમાં એકવાર વાંચી જાઓ બધા નિયમો. કે હંમેશા ઉદ્ગાર વાક્ય હોય ત્યારે તેને પહેલા તો વિધાન વાક્યમાં ફેરવવાનું અને વિધાન વાક્યમાં ફેરવતા તમારે વાક્યમાંથી
વોટ કે હાઉ દૂર કરવા. સંયોજક તરીકે હંમેશા ઉદ્ગાર વાક્યમાં ધેટ વપરાશે. અવતરણ ચિહ્ન છે દૂર કરવાના છે. વાક્યમાંથી ઓ, આ, પછી અલાસ, હુર્રે જેવા શબ્દો કાઢીને તેના બદલે તમારે તેને દૂર કરી દેવાના ખાલી વાક્યમાંથી. એ શબ્દ બદલે કઈ દે મુકાય, પણ જો વાક્યમાંથી તમે વોટ કે હાઉ ને દૂર કરશો તો તેના બદલે તમારે બહારથી વેરી, રિયલી અથવા ઇન્ડીડ આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ તમારે મૂકવો પડશે. સેડ ટુ ના બદલે વાક્યમાં જે પ્રમાણે ભાવ હોય અવતરણ ચિહ્નની અંદર એ પ્રમાણે તમારે શબ્દ પસંદ કરવાનો છે. એક્સલેમ્ડ શબ્દ તો કોમન જ છે બધામાં, અને વિથ લખીને પછી પાછળ તમને જેવું લાગે તેવું મૂકવાનું. જો વાક્યમાં આનંદ આપેલો હોય, તમને એવું લાગે કે આ વાક્યમાં ખૂબ જ આનંદ થયો છે તો એક્સલેમ્ડ વિથ જોય મૂકવાનું. જો દુઃખનો ભાવ હોય તો એક્સલેમ્ડ વિથ સોરો મૂકવાનું, અને કોઈના કંઈ વખાણ થઈ રહ્યા હોય તો એક્સલેમ્ડ વિથ પ્રેઝ મૂકવામાં આવે છે. અથવા તો પ્રેઝના બદલે તમે એપ્રિશિએશન મૂકી શકો છો. અને વાક્યમાંથી વેરી, રિયલ અને ઇન્ડીડ આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ મૂકવાનો. કોઈએ પણ ભૂલથી ત્રણ શબ્દ મૂકવાની જરૂર નથી, એક જ શબ્દ આવશે. હવે આપણે કેટલાક આ નિયમને અનુરૂપ વાક્ય જોઈએ છે. બાકીના ફેરફાર તો આપણે જે અત્યાર સુધી કરતા આવ્યા છીએ સર્વનામ અને કાળ, એ ફેરફાર તો દરેકે કરવાના જ છે. અને સંયોજક તરીકે વાક્ય છે કે ધેટથી જોડવામાં આવશે. ધોરણમાં આ ટોપિક આવે છે. કેટલાક ટોપિકો ગ્રામરના છે ને એ દરેક ધોરણમાં કોમન છે. જેમ કે 11, 12 તો ટોટલી ગ્રામર સમાન જ છે, એમાં કોઈ ફેરફાર ન રહે. માત્ર 12માં ખાલી એક એપ્લિકેશનનો ટોપિક નવો છે, જ્યારે 9, 10માં પણ સમાન છે. એટલે ઇનડાયરેક્ટ સ્પીચ કદાચ ક્યાંય પણ બીજે હોય તો પણ તમને નવાઈ ના લાગી જોઈએ કે એક ધોરણમાં ભણેલું છે એ તમારે કામમાં આવવાનું છે. કારણ કે કોઈ નિયમ એવું નથી કે 10માં આ નિયમ આવે કે 12માં તો 11માં બદલાઈ જાય. બધે નિયમ સમાન જ છે, એટલે આપણે ક્યાંય કરવાની જરૂર નથી. અને જોશો તો કંઈક નવું જાણવા મળશે. તો જો હવે વાક્યમાં એક એક્ઝામ્પલ છે. ઓ વોટ એ બ્યુટીફુલ ફ્લાવર that is said in. જો આપણે કોઈના કંઈક વખાણો કરીએ છીએ, સારું કહે છે કે કેટલું સુંદર ફૂલ છે, એટલે આપણે આનંદથી જ બોલીએ છીએ આ વાક્ય, કે દુઃખથી તો બોલીએ નહીં કે ભાઈ કેટલું સુંદર ફૂલ છે. તો વાક્યમાં જે સાંભળનાર છેલ્લે છે એને પહેલા આપણે આગળ લઈ દઈશું. એટલે આન્સરમાં પહેલા તો વી મૂકી દઈશું, બરાબર. પછી આનંદનો ભાવ છે એટલે શું આવશે? એક્સલેમ્ડ વિથ જોય. એક્સલેમ્ડ વિથ જોય તેનાથી જોડવાનું છે, ધેટથી વાક્ય જોડવાનું છે. અહીંયા સુધી પૂરું થઈ ગયું. હવે આપણે અવતરણ ચિહ્નમાં જોઈએ તો વાક્યમાંથી પહેલા તો ઓ કાઢી નાખવાનું, અને ઓ વાક્યમાંથી કાઢ્યા પછી તમારે સૌથી પહેલા તો આ વાક્યમાં જોવાનું કે વાક્યમાં હી, સી, ઈટ, આઈ, વી, યુ જે સર્વનામ છે ક્યાં છે એ જોવાના છે. અને જો એ સિવાય ત્રીજું છે ધીસ અને ધેટ, એ પણ બે યાદ રાખવાના. એ વાક્યમાં છેલ્લે જ હશે તો ત્યાંથી આપણે વાક્યની શરૂઆત કરીશું. પહેલા આપણે અહીંયા સાદું વાક્ય હું લખું છું તો શું થશે? ધેટ ઇઝ, પહેલા આવું લખવાનું ધેટ ઇઝ, પછી આગળ આવી જાવ. ત્યાં પૂરું થઈ જાય વાક્ય એટલે ત્યાંથી આગળ આવીશું તો વોટ વાક્યમાંથી નીકળી જશે. પછી તરત આર્ટિકલ લખવાનું અને પછી બહારથી શબ્દ વેરી, રિયલી કે ઇન્ડીડ ત્રણમાંથી કોઈ પણ મૂકી શકો છો. બ્યુટીફુલ ફ્લાવર અને વાક્ય જો અહીંયા પૂરું થઈ જશે કારણ કે પછી આવેલું છે એટલે આપણે પણ ફૂલ સ્ટોપ કરી દેવાનું છે. હવે આ જ વાક્યને હવે અહીંયા ઉપર લઈ જવાનું છે. ઇનડાયરેક્ટ જ્યાં સાદું જ બનાવ્યું છે, જો આપણે ખાલી અવતરણ ચિહ્ન હોય ને એ અવતરણ ચિહ્નને દૂર કરેલું છે. તો હવે જુઓ આ ધેટ તો હતું જ કંજક્શનનો, આપણે આ બીજું ધેટ પાછું ફરી લખવાનું. પછી આ ઇઝ છે એનું ભૂતકાળ શું થશે? વોઝ. પછી
પછી આર્ટિકલ છે એને લખી દો અ વેરી, પછી બ્યુટીફુલ ફ્લાવર, બ્યુટીફુલ ફ્લાવર. એકવાર ફરીથી આખું વાક્ય સમજી લો તમને વધારે ખ્યાલ આવશે કઈ રીતે વાક્ય થઈ ગયું આખું. જુઓ તમે પહેલા ઓ વોટ એ બ્યુટીફુલ ફ્લાવર ધેટ ઇઝ સેડ ઇન. આ વાક્યમાં તમે જુઓ છો કે વાક્ય ઉદ્ગાર છે. તો સૌથી પહેલા આપણે ઉદ્ગાર વાક્યને સાદું વાક્ય બનાવવાનું છે, એટલે કે વિધાન વાક્ય બનાવવાનું છે. અને જે સાંભળનાર બોલનાર જે પણ છે છેલ્લે આપેલા છે તેને વાક્યની શરૂઆતમાં લઈ લઈશું. તો સેડ હી છે એને આપણે આગળ લઈ લઈશું તો હી આવશે, અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોવાથી એક્સક્લેમ્ડ મુકાશે. અને વાક્યમાં ભાવ છે એક આનંદનો, માટે વિથ જોય. તો હી એક્સક્લેમ્ડ વિથ જોય, ત્યાર પછી ધેટ મૂકવાનું અને પછી ઉભા રહો તમે. તમારે પહેલા પાછળ વાક્ય જે ઉદ્ગાર છે એને સાદું વાક્ય બનાવીશું આપણે, જે મેં નીચે લખ્યું છે. તો સર્વનામ વાક્યમાં જ્યાં પણ હોય તેને આપણે સૌથી પહેલા શોધવાના છે. આપણા વાક્યમાં સર્વનામ આઈ, વી, યુ, ઈ, સી, ધે નથી, પરંતુ ધીસ અથવા ધેટ હોય તો પણ તેને લઈ લેવાના, ત્યાંથી વાક્યની શરૂઆત કરીશું. તો વાક્યમાં જો ધેટ છે તો તેને આપણે નીચે લઈ લઈશું ધેટ, પછી ઇઝ છે તો ઇઝ જોડે આવી જશે. જેમ કે અહીંયા ધેટ છે ત્યારે આપણે અહીં લાવ્યું છે, પછી ત્યારે ઇઝ મૂકવાનું. ત્યાં વાક્ય પૂરું થઈ ગયું હોય ઉદ્ગારની સાઈડ આવી એટલે સીધા ત્યાંથી આપણે એને સીધા આગળ આવી જઈશું. આગળ ઓ વાક્યમાંથી નીકળી ગયું, પછી જે વોટ તો એને પણ કાઢવાનું છે એટલે વોટ પણ નીકળી જશે. પણ ત્યાર પછી જો વોટ વાળા વાક્યમાં આર્ટિકલ હોય તે પહેલા લખી દેવાનું, અને ત્યાર પછી વેરી કે રિયલી કે ઇન્ડીડ શબ્દ મૂકવાનો છે. ઇન્ડીડ મૂકશો તો આર્ટિકલ એની બદલે એન થઈ જશે, અને સ્પેલિંગમાં ભૂલ પડે એવી છે. રિયલીમાં ડબલ એલ છે, જો ભૂલ પડી તો ખોટું પડે વાક્ય. અને આ સૌથી સરળ ને સારો સ્પેલિંગ છે. તો અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. હવે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. તો આટલે સુધી આપણે લખી ચૂક્યા હતા, પણ હવે ધેટ ફરીથી છે તો આપણે ધેટ ફરી લખવાનું છે. આપણે ભણેલા છીએ ધીસનું ધેટ થાય, ધેટનું ધીસ નહીં કરવાનું. પછી ઇઝ છે તો ઇઝનું ભૂતકાળ શું થશે? વોઝ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર, અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. આ જ રીતે આપણે અન્ય વાક્યને પણ બનાવવાના છે. તો હવે આપણે બીજું વાક્ય જોઈશું એવું. તો જો રીના સેડ, રીના said how lucky I am. અને ઉદ્ગાર લેશે. કોઈ પણ માણસ પોતાના વિશે કહે તો આનંદથી કે હું કેટલી નસીબદાર છું. તો રીના શું કહે છે? રીના exclaimed with joy that. આટલું લખી દેવાનું. હવે આ વાક્યમાં આપણે શું શોધવાનું છે? સર્વનામ. સર્વનામ ક્યાં છે? અહીંયા છેલ્લે જ હોય છે. ત્યાંથી છે પછી આપણે આ દિશામાં જવાનું આગળ. તો આઈ છે, પણ આઈ નથી લખવાનું. આઈ નો ફેરફાર પહેલા પુરુષ છે એટલે બોલનાર પ્રમાણે કોણ છે? રીના. તો શું આવશે? સી આવશે. તો એના બદલે સી મૂકી દો. ત્યાર પછી એમ છે તો એનો ભૂતકાળ કરવાનું સીને રોડ. તો સીની જોડે શું આવશે? વોઝ આવશે. અહીંયા વાક્ય પૂરું થાય તરત જ સીધું આગળ આવી જવાનું આપણે. તો આગળ તો વાક્યમાંથી આવું કાઢી નાખવાનું છે. તો સી વોઝ આર્ટિકલ નથી એટલે નથી લખવાનું, પણ વેરી તો મૂકવાનું. સી વોઝ વેરી લકી. સી વોઝ વેરી લકી અને ફૂલ સ્ટોપ. કારણ કે અહીંથી પછી તમે આગળ ફરી લખેલું છે એટલે ફરી નહીં લખાઈ જવું જોઈએ જોઈ શકતા. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, વાક્ય સમજતા જાઓ. બાકી ઉતાવળ કરશો તો તમારી ભૂલ થવાની સંભાવના રહી છે. કેટલી વાર જો વિદ્યાર્થીઓને એવું પણ બને, એવું પણ લખી દીના એક્સપ્લેન્ડ વિથ જોય ધેટ, પછી સી વોઝ વેરી લકી લખીને પાછું ફરીથી સી વોઝ લખે, કારણ કે પાછળ આઈ એમ આપ્યું છે એટલે એને સમજણ ના પડે કે અમારે લખવું કે ના લખવું. તો આ બધી ભૂલો ના થાય તે માટે તેણે પહેલાં તો સમજવાની જરૂર છે કે કઈ રીતે વાક્ય બનાવવાનું છે. ત્યાર પછી આપણે બીજું એક વાક્ય જોઈએ છે. He said, what a lazy boy you are. What a lazy boy you are.
વાક્યમાં આપણને કંઈ જ ખબર ના પડે કે કયો ભાવ રહ્યો છે તો તમે વાક્યમાં એટલું એક્સક્લેમ્ડ પણ લખી શકો છો. તો he exclaimed, પછી સીધું that મૂકી દેવાનું, exclaimed that. હવે વાક્યમાં સર્વનામમાં શું છે? યુ છે, તો યુ એટલે કોણ? he. આપણે પણ he લખવું પડશે એના માટે. તો he પછી આર નું ભૂતકાળ કરવાનું, એની જોડે શું આવશે? he was. પછી વાક્યમાંથી what દૂર થશે, તરત જ આર્ટિકલ લખી દો he was a, અને પછી બાકી કયો શબ્દ મૂકીશું યાદ કરો બધા. કયો શબ્દ આવશે? વેરી, રિયલી, ઇનડીડ. ત્રણ છે, એમાંથી આપણે એક મૂકીશું વેરી, લેઝી બોય અને પૂર્ણ વિરામ. એકવાર ફરીથી હજુ પણ આપણે આ જેટલા લખેલા છે વાક્ય બધા જોઈએ છે, ત્રણે ત્રણ. જુઓ, પહેલું વાક્ય છે એટલે કે ઓ વોટ એ બ્યુટીફુલ ફ્લાવર ધેટ ઇઝ, સેડ હી. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોવાથી આપણે વાક્યમાં સેડ ટુ ના બદલે એક્સક્લેમ્ડ મૂકવાનું છે, ખાસ યાદ રાખવાનું. અને પછી જેવો ભાવ હોય તે પ્રમાણેનો શબ્દ વિથ વડે તરત મૂકી દેવાનો છે. તો ઓ વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ધેટ ઇઝ, સેડ હી. તો હી exclaimed with joy. તેને આનંદનો ભાવ રહેલો છે માટે joy આવશે. ત્યાર પછી વાક્યને આપણે શેનાથી જોડવાનું છે? that વડે. તે that મૂકીશું. હવે ઉદ્ગારનું વાક્ય છે ને સૌથી પહેલા આપણે સરળ વાક્ય એટલે કે સાદું વાક્ય બનાવીશું. તો વાક્યની શરૂઆત વાક્યમાં રહેલા સર્વનામથી કરવાની છે. જો વાક્યમાં સર્વનામ ના હોય તો ધીસ અથવા that ને આપણે વાક્યને આગળ લઈ લઈશું. તો શું આવશે? વાક્યમાં that છે તો that, ત્યાર પછી is છે તો is નું ભૂતકાળ શું થશે? was a very beautiful flower. વાક્યમાંથી ઓ વોટ એવા શબ્દો હવે તરત કાઢી દેવાના છે. પછી તમારે એ જ દિશામાં એટલે કે જમણી તરફ આગળ વધવાનું છે વાક્યમાં. અને જ્યારે ફરીથી એનો એ શબ્દ સર્વનામ આવે ત્યાં ફૂલ સ્ટોપ મૂકીને વાક્યને પૂર્ણ કરી દેવાનું છે. બીજું વાક્ય છે રીના સેડ હાઉ લકી આઈ એમ. તો રીના સેડ હાઉ લકી આઈ એમ. આ તો દુઃખનો નસીબદાર છે તો જોય પણ લખી શકો તમે, એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ. હવે વાક્યમાં સર્વનામ શું છે? આઈ. જે વાક્યના અંતે જ આપેલું હશે. એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં સર્વનામ વાક્યના બે શબ્દો છેલ્લા હોય ને એમાં જ હોય છે, એટલે તમારે છેલ્લું જ નજર કરવી. ત્યાર પછી ધેટ પછી શું મૂકવાનું? આઈ સર્વનામ છે એટલે પહેલા પુરુષને અનુરૂપ ફેરફાર થશે. તો શું થઈ જશે? રીના છે એટલે સી આવશે. સી પછી એમનું ભૂતકાળ કરીશું તો શું આવશે? ભૂતકાળમાં સીની જોડે વોઝ આવશે અને વેરી લખી. હાઉ કાઢવાનું ને ત્યાં આપણે વેરી શબ્દ મૂકવાનો છે. હાઉ વાળા વાક્યમાં ક્યારે પણ આર્ટિકલ નહીં હોય, ધ્યાનમાં રાખવાનું. જ્યારે વોટ વાળા વાક્યમાં આર્ટિકલ આપણને ચોક્કસ જોવા મળશે. પછીનું વાક્ય છે he said what a lazy boy you are. તેણે કહ્યું કે તું કેટલો બધો આળસુ છોકરો છે. બરાબર? કોઈના વખાણ પણ નથી, આનંદ પણ નથી, દુઃખની લાગણી છે, પણ આપણે કોઈ જ ભાવ લખવાનો નથી. ના લખવો હોય તો સીધું એક્સક્લેમ્ડ મૂકી દેવાનું. તો he exclaimed that. હવે યુ આર છે, યુ સર્વનામ છે તો કોના માટે છે? યુ નો ફેરફાર છે તો સાંભળને પણ અહીંયા તો છે ને તેણે કહ્યું, ભગવાને કહ્યું, આપણને જ કહ્યું અથવા તો એ હીને કે છોકરો છે એટલે છોકરાને જ કહેતો હોય ને. હી સેડ ટુ હિમ, છોકરાને જ કહે કે તું કેટલો લેઝી છે. તો હિમ છે તો હી જ આવશે. હી વોઝ એ વેરી લેઝી બોય. એ બોલે છે માટે આપણે હી નથી મૂકતા, પણ તે કોને કહે છે માટે આપણે હી મૂક્યું છે. હી વોઝ એ વેરી લેઝી બોય. હવે જેમ જેમ વાક્યો કરો છો ધીમે ધીમે વાંચતા જજો, સમજતા જજો તો જલ્દી ખબર પડશે. નહીંતર વાક્યના ભાવ તમને સમજવામાં બહુ તકલીફ પડશે. હવે આપણે બીજા વાક્ય જોઈએ છે આમાં.
lost my wallet. એક માણસ છે ને એ પોતે એમ કહે છે કે મારું વોલેટ, એટલે આપણે ખબર છે કે પાકીટ હોય ને એને વોલેટ કહેવામાં આવે છે, કે છે મારું વોલેટ ચોરાઈ ગયું, ખોવાઈ ગયું. તો એને ખુશ તો થાય નહીં, પોતાનું પર્સ ખોવાઈ જાય, એનું દુઃખ જ હોય. તો he exclaimed with sorrow. વાક્યમાંથી કાઢી નાખવાનું છે, બેટથી વાક્ય જોડી દો. હવે આઈ છે તો આઈનો ફેરફાર સાદું છે વાક્ય, એટલે આપણે સીધું જ લખવાનું છે, કારણ કે ઉદ્ગાર માત્ર અહીંયા જ આપ્યું છે, પાછળ કશું નથી, એટલે સાદું વાક્ય કરવાની જરૂર નથી, પૂર્ણ વિરામ જ છે પાછળ. તો આઈ એટલે એનો ફેરફાર કોને આધાર થશે? બોલનાર પ્રમાણે. વાક્યમાં બોલનાર કોણ છે? ઈ છે, તો ઈ આવશે. હવે આ લોસ્ટ છે ને એ શું છે? ભૂતકાળ છે. કોનું ભૂતકાળ છે? લોસનું ભૂતકાળ છે. અને ભૂતકાળ તો આપણે શેમાં ફેરવવાનો છે? હેડ પ્લસ ભૂતકૃદંત. એટલે શું કહેવાય છે? હેડ પ્લસ ભૂતકૃદંત એટલે પૂર્ણ ભૂતકાળ. આપણે શું મૂકવાનું? હેડ. આનું ભૂતકૃદંત આનો અર્થ થશે, તો હેડ લોસ્ટ. હવે માય વોલેટ, તો માય એટલે કોણ? એને અનુરૂપ મૂકવાનું છે. જેમ આપણે આઈ નું માય કર્યું, તો આપણે એનું શું કરવાનું? હિઝ વોલેટ. હિઝ વોલેટ. ફરીથી આનો વાક્ય જોઈ લો તમે. He said, "Alas, I lost my wallet." So he exclaimed with sorrow that I છે તો એનો ફેરફાર શું થશે? He had lost ભૂતકાળ છે માટે આપણે પૂર્ણ ભૂતકાળમાં શબ્દને ફેરવી દઈશું. અને પૂર્ણ ભૂતકાળ માટે હેડ લખવાનું પહેલા, અને ત્યાર પછી જે પણ ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત લખવાનું છે. હેડ લોસ્ટ. અને માય છે તો માય નો ફેરફાર થશે બોલનાર પ્રમાણે, એટલે કે હી પ્રમાણે, તે હીનું થશે હિઝ. કારણ કે વોલેટ છે ને એ માલિકી દર્શાવે છે કે મારું પર્સ છે, અને માલિકી દર્શાવવા માટે હિઝ વપરાય, હિમ કદી ના વપરાય. બરાબર? તો માય વોલેટ તો હશે હિઝ વોલેટ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ છે આપણે. The leader said, the leader said, hooray, we have achieved our goal. તો જો અહીં શબ્દ સમજો. કોઈ પણ માણસ કંઈ પણ કે આમ પોતે ગોલ એટલે જીવનમાં કંઈ નક્કી કર્યું કે આપણે આ કરવાનું છે, અને એ લોકો કરી લે. ધારો કે આખી એક ટીમ છે, એ લોકો વિચારે કે આપણે બધા જીતી જઈએ આ ટીમમાં, અને જીતી ગયા છે, તો એક ગોલ છે એમનો પૂરો થયો છે, તો આનંદનો ભાવ છે. તો શું હશે? એક્સપ્લેન વિથ the leader exclaimed with joy that. તો લખી દેવાનું. હવે વાક્યમાં આપણે અલાસ છે ને એટલે હુર્રે શબ્દ પણ નીકળી જાય છે, તો હુર્રે. હવે અહીંયા જો શબ્દ છે વી. વી શું છે? આ બહુવચનમાં છે, અને આ એનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય, પણ આ એક વચનમાં છે. જો હું ખાલી લખું છું, ઈ એક વચનમાં છે અને વી બહુવચનમાં છે. આપણે ફેરફાર છે ને આના પ્રમાણે કરવાનું છે. આ બહુવચનમાં છે તો આપણે પણ આનું બહુવચન કરવું છે. તો એનું બહુવચન શું થશે? આપણે યાદ હોવું જોઈએ. ઈ, સી અને ઈ, આ ત્રણેયનું બહુવચન આપણે ધે ભણેલા છે. તો વીનું શું કરતા આપણે ધે કરવું પડશે. તો ધે ઈ નાનો. હવે હેવ છે તો હેવનું ભૂતકાળ શું થશે? હેડ achieved. હવે જેમ વીનું ધે કર્યું તો અવરનું શું થશે? ધેર. THEIR. ધેર ગોલ. કે છે આપણે આપણો બધાનો ગોલ પ્રાપ્ત કરી લીધો છે, એટલે આપણે લોકો જીતી ગયા છીએ, એવું તે કહેવા માંગે છે. એકવાર ફરીથી જોઈ લઈએ આપણે આ વાક્ય. The leader said, hooray,
We have achieved our goal. The leader exclaimed with joy that they had achieved their goal. જેમ પાછળનો ફેરફાર આપણે અવતરણ ચિહ્નમાં શબ્દ બહુવચન હોય અને આગળ બોલનાર એકવચન છે તો આપણે એનો ફેરફાર પણ બહુવચન પ્રમાણે જ કરીશું તો જ આપણું વાક્ય સાચું પડશે. હવે હું બીજા કેટલાક વાક્યો લખું છું જે તમારે જાતે જ બનાવવાના છે અને પ્રેક્ટિસ કરજો તમે કઈ રીતે વાક્ય બને છે. આ નિયમ પ્રમાણે કરશો તો તમને વાક્યો બધા જ આવડવાના છે. Number 8. The child said, "What a beautiful butterfly! What a beautiful butterfly it is." The artist said, "The artist said, what a pleasant morning! What a pleasant morning! This is." Number 1. The painter said, "What a dull color it was." Number 4. He said, "How happy I am at this moment." At this moment. એટલે કે આ ક્ષણે હું કેટલો બધો ખુશ છું. 5મો. The king said, "What a happy man! What a happy man I am."
પાંચે પાંચ વાક્યો તમારા માટે છે, તમારે બનાવવાનો છે આન્સર. તેમ છતાં હું પણ તમને થોડીક મદદ કરવા માટે તમને સમજાવું છું કે કઈ રીતે આ વાક્યોના જવાબ બને છે. તો જો પહેલું વાક્ય છે ધ ચાઇલ્ડ સેડ વોટ એ બ્યુટીફુલ બ્યુટીફુલ બટરફ્લાય ઇટ ઇઝ. તો આ વાક્યમાં આપણે જોઈએ છે પહેલા તો ધ ચાઇલ્ડ એક્સક્લેમ્ડ. વાક્યમાં જો સાંભળનાર નથી અને આપણે કશું જ નહીં લખો, જોય લખશો તોય ચાલશે, એક્સક્લેમ્ડ વિથ જોય લખશો તોય ચાલશે અને નહીં લખો તો પણ ચાલશે. તો ધ ચાઇલ્ડ એક્સક્લેમ્ડ પછી ધેટ લખી દેવાનું. ત્યાર પછી જો વાક્યમાં આપણે સર્વનામ શોધવાનું છે. જે સર્વનામ છે વાક્યમાં અંતે આપેલું હોય છે, છેલ્લા બે શબ્દોમાં હોય છે. તો સર્વનામ કયું છે? ઈટ છે. ત્યાર પછી વોઝ ઇઝ છે તો એનું ભૂતકાળ કરશું વોઝ, તો ઈટ વોઝ. ત્યાર પછી આર્ટિકલ મૂકવાનું અને આ વાક્યમાંથી વોટને કાઢી નાખવાનું છે. આર્ટિકલ મૂક્યા પછી આપણે બહારથી શબ્દ વેરી મૂકવાનો. વેરી બ્યુટીફુલ બટરફ્લાય અને ફૂલ સ્ટોપ કરવામાં આવશે. ત્યાર પછી બીજું વાક્ય કરતા હજુ એકવાર ફરીથી જવાબ બોલી જાઉં છું. ધ ચાઇલ્ડ એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ ઇટ વોઝ એ વેરી બ્યુટીફુલ બટરફ્લાય. ત્યાર પછી બીજું વાક્ય છે ધ આર્ટિસ્ટ સેડ વોટ એ પ્લીઝન્ટ મોર્નિંગ ધીસ ઇઝ. તો ધ આર્ટિસ્ટ એક્સક્લેમ્ડ ધેટ, આપણે ધેટ લખી દઈશું. આર્ટિસ્ટ એક્સક્લેમ્ડ ધેટ કે છે આજની સવાર કેટલી સરસ છે. હવે ધીસ છે વાક્યમાં, તો ધીસનું પણ આપણે ધેટ કરવાનું. તો ફરીથી ધેટ આવશે. ધેટ પછી ઇઝનું ભૂતકાળ થશે વોઝ, પછી તરત આર્ટિકલ લખવાનું પહેલાં અને પછી વેરી મૂકવાનું. વોઝ એ વેરી પ્લેઝન્ટ મોર્નિંગ. વાક્યમાંથી વોટ કાઢી જ નાખજો તમે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે ધ પેન્ટર સેડ વોટ અ ડલ કલર ઇટ. વોઝ નહીં પણ ઇટ હેઝ છે, તો વાક્યમાં સુધાર દેજો. ઇટ હેઝ એ છે કેટલા બધા ડલ કલર છે મારી પાસે બધા. તો ધ પેન્ટર એક્સક્લેમ્ડ ધેટ પછી ઇટ હેઝ છે તો ઇટને ઇટ જ રાખવાનું, પણ હેઝનું શું થશે? ભૂતકાળ હેડ. ઇટ હેડ અ વેરી ડલ કલર ફૂલ સ્ટોપ. વાક્ય નંબર 4 હી સેડ હાઉ હેપી આઈ એમ એટ ધીસ મોમેન્ટ. તો હી એક્સક્લેમ્ડ ધેટ. હવે આઈ એમ છે ને ત્યાંથી વાક્ય પકડવાનું. મેં કહ્યું છે સર્વનામ પહેલું લેવાનું, તો આઈ માટે શું થશે? હી થશે. તો હી અને પછી એમનું ભૂતકાળ થશે વોઝ. હી વોઝ વેરી હેપી એટ ધીસ મોમેન્ટ. ધીસનું કરવાનું ધેટ. એટ ધેટ મોમેન્ટ. હી વોઝ વેરી હેપી એટ ધેટ મોમેન્ટ. અને છેલ્લું વાક્ય છે ધ કિંગ સેડ વોટ એ હેપી મેન હી. વોટ એ હેપી મેન આઈ એમ. ધ કિંગ એક્સક્લેમ્ડ ધેટ પછી આઈ એમ શબ્દ છેલ્લો છે એને પહેલા લઈ લેવાનું. તો આઈનું શું થશે? હી થશે. કિંગ છે માટે હી આવશે. પછી એમનું ભૂતકાળ વોઝ થશે. તો હી વોઝ એ વેરી હેપી મેન. હી વોઝ એ વેરી હેપી મેન. આ વાક્ય હોમવર્કમાં છે જે તમારે તમારી રીતે કરવાના છે જોડે જોડે. અને જેટલું તમે લખશો, પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે સારું ફાવશે વાક્ય બનાવતા અને કોઈ ભૂલ નહીં થાય. હવે નેક્સ્ટ વાત આપણે છે આગળના વિડીયોમાં જોઈશું.